શિવપુરાણ ભાગ 57 શ્રી વિષ્ણુની દેવતાઓથી અપરાજિત દધીચનો એમને માટે શાપ અને ક્ષુ પર અનુગ્રહ. બ્રહ્માજી કહે છે, હે નારદ, ભક્ત વત્સલ ભગવાન વિષ્ણુ રાજા ક્ષુનું હિત સાધન કરવાને માટે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને દધીચના આશ્રમે ગયા. ત્યાં જગદગુરુ શ્રીહરિએ શિવ ભક્ત શિરોમણી બ્રહ્મર્ષિ દધીચને પ્રણામ કરીને ક્ષુના કાર્યની સિદ્ધિ માટે તૈયાર થઈ એમને આ વાત કહી. શ્રી વિષ્ણુ બોલે, હે ભગવાન, શિવની પારાજ્યમાં તત્વ રહેનારા અવનાશી બ્રહ્મર્ષિ દધીચ, હું તમારી પાસેથી એક વરદાન માગું છું, એ તમને આપી દો. શિવના કાર્યની સિદ્ધિ ચાહનારાએ દેવાદેવ શ્રીહરિની આ પ્રકારની યાચના કરવા પર શિવ શિરોમણી દધીચને શીઘ્ર જ ભગવાન વિષ્ણુને આ પ્રકારે કહ્યું. દધીચી બોલ્યા, હે બ્રહ્મણ, આપ શું ચાહો છો એ મને જ્ઞાન થયું છે. આપ શિવનું કામ બની જાય એટલા માટે એક સાક્ષાત શ્રીહરિ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને અહીં આવ્યા છું. એમાં જરાય સંદેહ નથી કે તમે પુરાપરામાં આવ્યા છો. કિંતુ હે દેવેશ, મને ભગવાન રૂપજનિકવાથી ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણને જ્ઞાન સદા મારામાં રહ્યા કરે છે. હે સુરત, હું આપને જાણું છું. આપ માયાહારી શ્રીહરિ અને વિષ્ણુ છો. આ બ્રાહ્મણનો વેશ છોડો દુષ્ટ બુદ્ધિવાળા રાજા ક્ષુએ આપને આરાધના કરી છે. હે ભગવાન, હે હરિ, આપને લોક ભક્ત વત્સલ પણ હું જાણું છું. આ સ્થળ છોડી દો, તમારા સ્વરૂપને ગ્રહણ કરો અને ભગવાન શંકરના સ્મરણમાં મન લગાડો. હું ભગવાન શંકરની આરાધનામાં લાગેલો છું. એવી દિશામાં જો મારાથી કોઈને ભય થાય તો આપ એને પ્રયત્ન શપથ સાથે કહેજો. મારું મન શિવ સમાજ લાગી રહ્યું છે. હું ક્યારેય જૂઠું નથી બોલતો. આ સંસારમાં કોઈ દેવતા અથવા દેવથી મને ભય થતો જ નથી. શિવને હે ઉત્તમ વ્રતનું પાલન કરનાર દધીચ, તમારો ભય સર્વથા નષ્ટ જ છે, કેમ કે તમે શિવની આરાધનામાં તત્પર રહો છો, એટલે સર્વજ્ઞ છો. પરંતુ મારા કહેવાથી તમે એકવાર પોતાના પ્રતિદ્વંદી રાજા ક્ષુ પાસે જઈને કહી દો, હે રાજન, હું તમારાથી ડરું છું. ભગવાન વિષ્ણુનું આ વચન સાંભળીને પણ શૈવ શિરોમણી મહામુનિ દધીચ નિર્ભય જ રહ્યા અને હસીને બોલ્યા. દધીચે કહ્યું, હે દેવાધિદેવ, પિનાક પાણી, ભગવાન શંભુના પ્રસાદથી ક્યારેય કોઈથી પણ અને કિંચિત માત્ર નથી ડરતો. સદા જ નિર્ભય રહું છું. આ ઉપર શ્રીએ મુનિને દબાવવાની ચેષ્ટા કરી. દેવતાએ પણ એમને સાથ આપ્યો, પરંતુ બધાના જ બધા અસ્ત્રો કુંઠિત થઈ ગયા. તદંતર ભગવાન શ્રી વિષ્ણુએ અગણિત ગણોની સૃષ્ટિ કરી, પરંતુ મહર્ષિએ એમને પણ ભસ્મ કરી દીધા. ત્યારે ભગવાને પોતાની અનંત વિષ્ણુમૂર્તિ પ્રગટ કરી. આ બધું જોઈને યવનકુમારે ત્યાં જગદીશ્વર ભગવાન વિષ્ણુને કહ્યું. દધીચ બોલ્યા, હે મહાબાહુ, માયાનો ત્યાગ કરવો વિચાર કરવાથી એ પ્રતિભાસ માત્ર પ્રતિ થાય છે. હે માધવ, મેં હજારો દુર્વિજ્ઞેય વસ્તુઓને જાણી છે. તમે મારામાં પોતા સહિત સંપૂર્ણ જગતને જુઓ. નિરાલક્ષ થઈને મારામાં બ્રહ્મા અને રુદ્રનું પણ દર્શન કરો. હું આપને દિવ્ય દ્રષ્ટિ આપું છું. આવું કહીને ભગવાન શિવના તેજથી પૂર્ણ શરીરવાળા યમનકુમાર દધીચ મુનિએ પોતાના દેહમાં સમસ્ત બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ એમના પર પુનઃ કોપ કરવા માટે ચાહ્યું. એટલામાં જ મારી સાથે રાજા ક્ષુ ત્યાં આવી પહોંચ્યા. હું નિશ્ચેષ થઈને ઊભેલા ભગવાન પદ્મનાભને દેવતાઓનો ક્રોધ કરવાથી રોક્યા. મારી વાત સાંભળીને લોકોએ બ્રાહ્મણ દધીચે પ્રયાસ ન કર્યા. શ્રીહરિ એમની પાસે ગયા અને એમણે મુનિને પ્રણામ કર્યા. તે પછી ધ્રુવ ક્ષુ અત્યંત દીન થઈને મુનીશ્વર દધીચની પાસે ગયા અને એમને પ્રણામ કરીને પ્રાર્થના કરવા લાગ્યા. ક્ષુ બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, હે શિવભક્ત શિરોમણી, મારે પર આપ પ્રસન્ન થાઓ. હે પરમેશ્વર, તમે દુર્જનની દ્રષ્ટિ દૂર રહેનારા છો, મારા પર કૃપા કરો. બ્રહ્માજી કહે છે, હે નારદ, રાજા ક્ષુની આ વાત સાંભળીને તપસ્યાની નિધિ બ્રાહ્મણ દધીચે એમના ઉપર અનુગ્રહ કર્યો. તત્પશ્ચાત વિષ્ણુએ વગેરે જોઈને એ મુનિ ક્રોધથી વ્યાકુળ થઈ ગયા અને મનમાં શિવનું સ્મરણ કરીને વિષ્ણુ તથા દેવતાઓને શાપ આપવા લાગ્યા. દધીચે કહ્યું, હે દેવરાજેન્દ્ર સહિત દેવતાઓ અને મુનીશ્વરો, તમે લોકો રુદ્રના ક્રોધાથી શ્રી વિષ્ણુ પોતાના ગણો સહિત પરાજિત અને ધ્વસ્ત થઈ જાઓ. દેવતાઓને આ રીતે શાપ આપીને ક્ષુ સામે જોઈને દેવતાઓને રાજાના પૂજને બીજ શ્રેષ્ઠ દધીચે કહ્યું, હે રાજેન્દ્ર, બ્રાહ્મણો બળવાન અને પ્રભાવશાળી હોય છે. આવું સ્વરૂપે કહીને બ્રાહ્મણ દધીચ પોતાના આશ્રમમાં પ્રવેશી ગયા. પછી દધીચને નમસ્કાર માત્ર કરીને ક્ષુ પોતાના ઘેર જતા રહ્યા. ત્યાર પછી ભગવાન વિષ્ણુ દેવતાઓની સાથે જેવા આવ્યા હતા એ જ રીતે વૈકુંઠ લોકમાં પાછા ફરી ગયા. આ પ્રકારે એ સ્થાન સ્થાનેશ્વર નામક તીર્થ રૂપે પ્રસિદ્ધ થઈ ગયું. સ્થાનેશ્વરની યાત્રા કરીને મનુષ્ય શિવ સાયુજ્ય પ્રાપ્ત કરેલી છે. હે તાત, મેં તમને સંસ્કૃત ક્ષુ અને દધીચના વિવાદની કથા સંભળાવી અને ભગવાન શંકરને છોડીને કેવળ બ્રહ્મા અને વિષ્ણુને શાપ પ્રાપ્ત થયો એનું વર્ણન કર્યું. જે ક્ષુ અને દધીચના વિવાદ સંબંધી પ્રસંગનો નિત્યપાઠ કરે છે તે અપમૃત્યુને જીતીને દેહત્યાગ પછી બ્રહ્મલોકમાં જાય છે. જે આનો પાઠ કરીને રણભૂમિમાં પ્રવેશ કરે છે એને ક્યારેય મૃત્યુનો ભય નથી થતો અને નિશ્ચય વિજયી થાય છે. દેવતાઓ સહિત બ્રહ્માનું વિષ્ણુલોકમાં જઈને પોતાના દુઃખનું નિવેદન કરવું. શ્રી વિષ્ણુ દ્વારા એમને શિવની ક્ષમા માગવાની અનુમતિ આપવી
અને એમને સાથે લઈને કૈલાસ પર જવું તથા ભગવાન શિવને મળવું. નારદજીએ કહ્યું, હે વિધાત, હે મહાપ્રાજ્ઞ, તમે શિવ તત્વનો સાક્ષાત કરાવનારા છો. તમે બહુ અદ્ભુત અને રમણીય શિવલીલા સંભળાવી છે. હે તાત, વીરભદ્ર જ્યારે દક્ષિણા યજ્ઞનો વિનાશ કરીને કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા ત્યારે શું થયું એમને કહો. બ્રહ્માજી બોલ્યા, હે નારદ, રુદ્રદેવના સૈનિકોના જેના તે ભંગ કરી દીધા હતા એ સમસ્ત પરાજિત દેવતા અને મુનિ એ સમયે મારા લોકમાં આવ્યા. ત્યાં મને સ્વયંભૂને નમસ્કાર કરીને બધાએ વારંવાર મારું સ્વાગત કર્યું. પછી પોતાને જે વિશેષ કલેશ હતો તે પૂર્ણરૂપે સંભળાયો. એ સાંભળીને હું પુત્રશોકથી પીડિત થઈ ગયો અને અત્યંત વ્યથિત ચિત્તથી બહુ ચિંતા કરવા લાગ્યો. પછી મેં ભક્તિભાવથી ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. એથી મને સમોચિત જ્ઞાન પ્રાપ્ત થયું. તદંતર દેવતાઓ અને મુનિઓની સાથે હું વિષ્ણુલોકમાં ગયો અને ત્યાં ભગવાન વિષ્ણુને નમસ્કાર કર્યા અને વિવિધ પ્રકારના સ્ત્રોતો દ્વારા એમની સ્તુતિ કરી. એમને મારું પોતાનું દુઃખ નિવેદિત કર્યું. મેં કહ્યું, હે દેવ, જે રીતે પણ યજ્ઞ પૂર્ણ થાય, યજમાન જીવિત થાય અને સમસ્ત દેવતા તથા મુનિઓ સુખી જાય એવો કોઈ ઉપાય કરો. હે દેવ, એ રમાનાથ, હે દેવ સુખદાયક વિષ્ણુ, અમે દેવતા અને મુનિ નિશ્ચય જ આપને શરણે આવ્યા છીએ. મારી બ્રહ્માની આ વાત સાંભળીને ભગવાન લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ, જેમનું મન સદાશિવમાં લાગી રહ્યું છે અને જેમના હૃદયમાં ક્યારેય દિનતા આવતી નથી, એવા વિષ્ણુ શિવ કરીને બોલ્યા. શ્રી વિષ્ણુએ કહ્યું, હે દેવતાઓ, પરમ સમર્થ તેજસ્વી પુરુષથી કોઈ અપરાધ થઈ પણ જાય તો એના બદલામાં અપરાધ કરનારા મનુષ્યોને માટે અપરાધ મંગલકારી થઈ શકે નહીં. હે વિધાત, સમસ્ત દેવતા પરમેશ્વર શિવના અપરાધી છે, કેમ કે એમણે ભગવાન શંભુને યજ્ઞ ભાગ આપ્યો નથી. હવે તમે બધા લોકો શુદ્ધ હૃદયથી શીઘ્ર જ પ્રસન્ન થનાર એ ભગવાન શિવના પગ પકડીને એમને પ્રસન્ન કરો. એમની ક્ષમા માગો, જે ભગવાનના કુપિત થવાથી આ સમગ્ર જગત નષ્ટ થઈ જાય છે અને જેમના શાસનથી લોક સહિત યજ્ઞનું જીવન શીઘ્ર જ સમાપ્ત થઈ જાય છે. એ ભગવાન મહાદેવ આ સમયે પોતાની પ્રાણવલ્લભા સતીના વિયોગમાં છે અને અત્યંત દુરાત્મમાં દક્ષે પોતાના દુર્વચનભાઈ બાળોથી એમના હૃદયને પહેલે જ ઘાલ કર્યું છે. માટે તમે લોકો શીઘ્ર જ જઈને એમની પાસે પોતપોતાના અપરાધોની ક્ષમા માગો. હે વિજય, એમને શાંત કરવાનો કેવળ આ સૌથી મોટો ઉપાય છે. હું સમજું કે આવું કરવાથી ભગવાન શંકરને સંતોષ થશે. એ તમને આ સાચી વાત કહી દે છે. હે બ્રહ્મન, હું પણ તમારા બધાની સાથે શિવ નિવાસસ્થાન પણ ચાલીશ અને એમની પાસે ક્ષમા માગીશ. દેવતા વગેરે સહિત મને બ્રહ્માને આદેશ આપીને શ્રી હરિએ દેવગણોની સાથે કૈલાસ પર્વત પર જવાનો વિચાર કર્યો. ત્યાર પછી દેવતા, મુનિ અને પ્રજાપતિ વગેરે જેના સ્વરૂપ છે તે શ્રીહરિ બધાની સાથે લઈને પોતાના વૈકુંઠધામથી ભગવાન શિવના શુભ નિવાસ ગિરિશ્રેષ્ઠ કૈલાસ પર ગયા. કૈલાસ ભગવાનને સદાય અત્યંત પ્રિય છે. મનુષ્યોથી ભિન્ન કિન્નર, અપ્સરાઓ અને યોગસિદ્ધ મહાત્મા પુરુષ એમને સારી પેઠે સેવે છે અને આ પર્વત બહુ ઊંચો છે. એની પાસે રૌદ્રના મિત્ર કુબેરની હલકા નામક મહાદેવી અને રમણીય પુરી છે, જેને બધા દેવતાઓ જોઈ છે. એ પુરુની પાસે સૌગંધિક વન પણ દેવતાની દૃષ્ટિમાં આવ્યું. જે વન સર્વ પ્રકારના વૃક્ષોથી ભર્યું અને દિવ્ય હતું. એની અંદર સર્વત્ર સુગંધ ફેલાવનાર સૌગંધિક કમળ વિકસેલા હતા. એના બહારના ભાગમાં નંદા અને અલકનંદા એ બે અત્યંત પાવન દિવ્ય સરિતાઓ હોય છે. દર્શન માત્રથી પ્રાણીઓના પાપ હરાઈ જાય છે. યક્ષરાજ કુબેરની અલકાપુરીને સૌગંધિક વનને પાછળ છોડીને આગળ વધતા દેવતાઓએ થોડે દૂર શંકરજીના વટવૃક્ષને જોયું. એની ચોતરફ વિચલ છાયા ફેલાયેલી હતી. વૃક્ષ 100 યોજન ઊંચું હતું અને એની શાખાઓ 75 યોજન સુધી ફેલાયેલી હતી. એના પર કોઈ પણ પ્રકારનો માળો નહોતો અને ગ્રીષ્મનો તાપ તેનાથી સદાય દૂર જ રહેતો હતો. બહુ પુણ્યાત્મા પુરુષોને જેના દર્શન થઈ શકે છે. એ પરમ રમણીય અત્યંત પાવન છે. એ દિવ્ય ભગવાન શંભુનું યોગ સ્થળ છે. યોગ્ય દ્વારા શિવને પરમ નમ છે. મુમુક્ષુઓનું આશ્રયભૂત અને મહાયોગ્ય વટવૃક્ષની નીચે વિષ્ણુ વગેરે દેવતાઓએ ભગવાન શંકરને બિરાજમાન દીઠા. મારા પુત્ર મહાસિદ્ધ શંકાદી જે સદાશિવ ભક્તિમાં તત્પર રહેનારા અને શાંત છે, બહુ જ પ્રસન્નતાથી સાથે એમની સેવામાં બેઠા હતા. ભગવાન શિવનો શિવ વિગ્રહ પરમ શાંત દેખાતો. એમના સખા કુબેર જે ગૃહકો અને રાક્ષસોના સ્વામી છે, પોતાના સેવગણોના કુટુંબો સાથે સદા વિશેષ રૂપે એમની સેવા કર્યા કરે છે. એ પરમેશ્વર શિવ એ સમયે તપસ્વીજનોના પરમ પ્રિય લાગે એવું સુંદર રૂપ ધારણ કરીને બેઠા હતા. ભસ્મ એના અંગો ખૂબ શોભર્યા હતા. ભગવાન શિવ એમના વત્સલ સ્વભાવને કારણે સમગ્ર સંસારના સહજ છે. નારદ એ દિવસે એક કુશાસન પર બેઠા હતા અને બધા સંતો સાંભળીને પ્રશ્ન કર્યો ત્યારે તમને ઉત્તમ જ્ઞાનનો ઉપદેશ આપી રહ્યા હતા. એ ડાબો પગ પોતાની જમણી જાંઘ પર અને ડાબો હાથ ડાબા ઘૂંટણ પર રાખીને કુંડા કાંડામાં રુદ્રાક્ષની માળા રાખીને સુંદર તર્ક મુદ્રાથી બિરાજમાન હતા. આ રૂપમાં ભગવાન શિવનું દર્શન કરીને એ સમયે વિષ્ણુ વગેરે બધા દેવતાઓએ બંને હાથ જોડીને માથું નમાઈને તરત જ એમના ચરણોમાં પ્રણામ કર્યા. અમારી સાથે ભગવાન વિષ્ણુને આવેલા જોઈને સત્પુરુષોના આશ્રયદાતા ભગવાન રુદ્ર ઊભા થઈ ગયા
અને એમણે મસ્તક નોઈને એમને પ્રણામ કર્યા. પછી વિષ્ણુ વગેરે સર્વ દેવતાઓએ જ્યારે શિવને પ્રણામ કરી લીધા પછી ત્યારે એમણે મને નમસ્કાર કર્યા. બરાબર એવી જ રીતે જેવી રીતે જેમ લોકોને ઉત્તમ ગતિ પ્રદાન કરનારા ભગવાન વિષ્ણુ પ્રજાપતિ કશ્યપને પ્રણામ કરે છે, ત્યાર પછી દેવતાઓ, સિદ્ધો, અગ્રહાધીશો અને મહર્ષિઓ દ્વારા નમસ્કૃત થયા અને સ્વયં પણ નમસ્કાર કરનારા ભગવાન શિવ સાથે શ્રીહરિએ આદરપૂર્વક વાર્તાલાપનો પ્રારંભ કર્યો. ભાગ 57 પૂરો.